તો ચલો ગાઈસ હવે વિંગ્સ કટિંગ થવા માંડ્યા છે કેમ કે એને છે ને આપણે ઓલું બનાવવાનું છે લોલીપોપ તો એને છે ને તે સાંભળી કપાઈ છે પછી હું લોલીપોપ બનાવું ને પછી તમને બતાવું કેમ કે એક પેકેટ બે પેકેટ ટોટલ 3 લાવેલો છું હું પણ 2 પેકેટ હમણાં મૂળવાના છે કારણ કે પછી વધી જાય ને એના કરતાં ખાલી પેલા 2 અમુક મોડી દઈએ એટલે પછી બનાવી હાંજગના રેડી હમણાં રાખી દઈએ કારણ કે ટીઆરસમાં લેવા જવાનો ટાઈમ થઈ જાય ને તો ખાલી વિંગ્સ કાપી અને હું છે ને તે એને ગોલા બનાવી નાખું પછી છે ને તે લેવા જાય રિયાન્સ લેવા જાય તો કોઈ પોટી જાય ને એટલે કોઈ પોટી જાય આને કંઈ આવડે ડોબલા ને કંઈ ખબર પડે પકાવતા કંઈ વસ્તુ આવડે નહીં વૈષ્ણવ ડૂબ 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 કરી રાખે દૂધી હું બની ગયો હું પેલા દોઢી બધી મૂકી મૂકી દે મને બધું આવડે છે એમ કહેતી ને કે તને ખાલી આવડે છે બધીને ખબર જ છે કે હું અહીં ઘરમાં હું કામ કરું છું એટલે ખાલી છે ને ખાલી સારી ખાલી પકડીને હાથમાં બતાવી દે કે જો હું કામ કરું છું હા બધી મોબાઈલ લઈને રીલ્સ જોવાય હું રીલ્સ જોવાય ને ખાલી હા તો ટાઈમ હોય ને તો એ ટાઈમ હોય ત્યારે એ કામ કરે ને માણસ અને પછી જ્યારે પકાવવાનો ટાઈમ છે તો એ પછી કામ કરવું ઘરમાં રીલ્સ છોકરા રાખે ઓ માય ગોડ હા એટલી ચીંકી આ તો કબૂતરની છે જો તો જો ગેસ મેં સ્કૂલે ગઈ હતી ને તાની લે આખો લોલીપોપનો કટોરો ભરી નાખો હવે એટલું બાકી રહ્યું શું આવી તા એટલા ફાસ્ટ કરે તમે આવી રીતે છે લોલીપોપ બનાવવા પડે આ પૂછણ આવે ને કાપી નાખવું બહુ ફાસ્ટ હોય ને આખું મોટી હારા બને આવી રીતના ખાલી છે ને દેખો ગાઈસ અનિલના કામમાં વાહ એક્સ્ટ્રા હોય એ કાઢી નાખવાનું એમ વાહ કુક વાહ તો આજે વિચાર છે કે લોલીપોપ બનાવી નાખીએ તો લોલીપોપ છે ને હું હાથથી કટિંગ કરી નાખું ફટાફટ અનિલ તો કામ કરે આ નાના લોલીપોપ છે મોટા લાવ્યો નથી મોટામાં છે ને બહુ વાર લાગતી હતી તરાવમાં નહીં ફ્રાય કરો તો ગાઈસ હવે 2 રિયાઝ તો ફટાફટ અનિલ કરી નાખે પછી બીજી પ્રોસેસ તમને હું બતાવવા રેકડી હમણાં બાર રાખવાની છે ઓકે ટોપી પહેરીને રાખજો એટલે કાળા થાવ ને નકર અમારે જેવા કાળા થઈ જાવ જો કાળા થઈ ગયા ભૂરો ઇન્ડિયામાં બાયું કહેતી હતી ને ભૂરો બજાર લેવા આવે તા કાળો બની ગયો અહીંયા આવીને કેવું કા કાલુમાં દાડી હેલો ગાઈસ આપણા છે ને વિંગ્સ હવે ધોવાઈને રેડી થઈ ગયા છે વિંગ્સ એટલે કે લોલીપોપ તો હું તમને બતાવું બધું આપણું રેડી છે એ બધું મેરિનેટ કરવા માટે કરીને મસાલા અને બધું તો જો આ છે આપણા લોલીપોપ વોશ કરીને પરફેક્ટ કરીને લઈ લીધા છે આમાં અને આ બધું આપણું ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા રેડી છે નમક છે કોર્નફ્લોર છે પછી પેલો શું કહેવાય મેદો છે પેન ફ્લોર લીંબુ અદરક લસણ પેસ્ટ આ બધું અહીંયા જ છે ચાલો આપણે આને મેરિનેટ કરવા માંડીએ લેમન નખાઈ ગયું સિક્રેટ મસાલો આમાં સમજી નથી મને હું ખબર મને પૂછીશ ગાઈસ જો તીખું થઈ જાય તો પછી એમ કહેતી ને કે તીખું થઈ ગયું બસ નમક નખાઈ ગયું કા નમક નાખ્યું વેનેગર આજે હરકો નાખ્યો ને હરકો છે ને વ્હાઈટ વિનેગર છે ડાર્ક સોયા સોસ બી અનિલ નાખે આ ચાઇના વાળાનું સ્પેશિયલ આનવેથી છે ને ટેસ્ટ આવે આ સારું કોર્નફ્લોર આ છે ઈંડુ બે નાખવાના કેક બે બે બધી
લોટ છોડ્યા ને તો છૂટી જાય જો આવા કામ હશે ને લોટની જેમ મસરી રાખવાનું સેવી તળી નાખવાનું. તો ગાઈસ આમ આવે છે ને અનિલ કરી મસરી ને પછી તળી નાખીએ. એટલે આને મેરિનેટ કરીને મૂકી રાખવું પડે થોડીક અડધી કલાક. તો તો ગાઈસ લોલીપોપની મેઇન વસ્તુ તો અનિલ ભૂલી જ ગયા એમાં સમજી જતી નથી. નહીં હાથથી નાખી દે. આ એનું લોલીપોપની મેઇન વસ્તુ આ એની ઓળખ બસ પણ એની ઓળખ છે બોલવાની તમને. પણ ઈવડી બધું હોય નહીં કોઈ એ તો ઓળખાય. લાલ ટી શર્ટ લાલ ટોપી ને લાલ લોલીપોપ દેખો ગાઈસ કેટલો કલર નાખી દે અનિલ હવે તારો કલર ઓછો પડશે. અહીં જેવો છો પડી આ જોઈ લે કલર ઓછો છે. એ પાછળથી પકડાય જેમ ભૂકી ઓગળે ને એમ પકડાય કલર આ ભૂકી છે દેખી લે તારો કલર જ ગયો ને આમ. પણ આને ખબર હોય એક તો પકાય હોય નહીં ને. મીશુને ખબર છે એ કે પપ્પા આખી બોટલ નાખી દેવું વાહ હવે કલર આવ્યો કા ક્યાં આવી જાય બસ આઈડિયા શાંતિ રાખ શાંતિ રાખ. હવે આવ્યો ગુડ કુક નંબર 6 એસપી તો ગાઈસ આપણા લોલીપોપ મેરિનેટ થઈને રેડી થઈ ગયા છે. તો તમને બતાવું આખો ટપેલો લાલ લાલ છે પરફેક્ટ હવે કલર આવી ગયો છે. જો તે કીધું આને બહુ આને ખબર પડે ને તી જો એટલો મસ્ત લાલ લાલ કલર આવેલો છે. આજે તો લાખીએ એટલો રેકડી જેવા. અને આપણે આમાં મૂકી દીધું છે તેલ. તેલ થઈ જાય પછી આપણે એક કામ મૂકતા જઈએ. અને આપણે બધું ચોપ થઈ ગયું છે અડધું ચોપ થયું છે અડધું બાકી છે. તો તેલ થઈ જાય પછી આપણે આને છે ને તે એમાં ડીપ કરીને ફ્રાય કરતા જઈએ. ચલો પછી તો ફ્રાય થઈ જાય પછી તમને બતાવું કેવો કલર આવ્યો છે અને કેવો ફ્રાય થઈને કેવા બન્યા છે. આજે આને એમ કે હું આનું બધું ક્રેડિટ લઈ લેમ ત્યાં લઈ લીધું તપેલો અહીંયાથી તને આપું પણ નહીં તને આવડે પણ નહીં એવા બનાવતા ખબર એટલે આટલો કલર જો કલર આવી જાય આખો હું ભૂગે ને હવે આ એમ કે તને હું આવડે આવે નહીં મારી પાસે તારું તો જો ગાઈસ આમાં મેં એને કીધું કે આમાં મુકાય મેં કીધું આપણે પાસે મોટી તવી છે મને યાર ભૂલી ગયો તો હું કોને ખૂટે છે હવે હું બાથરૂમમાં જ ગયો તો આને તેલ આમાં મૂકી દીધું હવે આમાં ગાઈસ જો કેટલી આમાં મસ્તીને આવી જાય તો મેં કીધું હું કે આમાં મુકાય તેલ તો મને યાદ આવ્યું કે આપણે મોટી તવીટો છે તો હું કે એમાં આખા પથરાઈ જાય ને તો મસ્તીને આપણે એમાં ફ્રાય થઈ જાય ઓલામાં આવશે કે પછી ચોટી જાય તો ચલો આમાં છે ને હવે બદલી નાખીએ તેલ થયું ને કંઈ હજી તેલ થયું ને ગેસ જો મૂકતે આને ખેંચી લીધું પાછું થઈ ગયું તેલ થોડુંક હજી ફૂલ થવા દે હા છે ચોટી ત્યાં સુધી હું આ બધી રેડી કરી નાખું તો હવે ગાઈસ તેલ થઈ જ ગયું હા એને ઓલાઈ તરવાના હોય એ બધ કરાઈ જાય તો અનિલ તો મૂકવા જ મીનસ તો ગાઈસ મુકાઈ જાય પછી હું તમને બતાવું ખાય ગા મૂકો એટલી હસવાની સ્માઈલ કેવાની આવે લોલીપોપ બધા મસ્ત બન્યા છે ને તો જો ગાઈસ કેટલા મવડાવી દીધા એકમાં હવે આ એક બીજી વારમાં 2 વારમાં પતી જાય નહીં બે ગણતી જાય એ પ્રમાણે નહીં ઓકે તો જો ગાઈસ એક સાઈડે ફેરવી નહીં ખાસ કલર બી મસ્ત આવ્યો નાને લઈએ છે ને રેડી કર ડાયરેક્ટ બોરવા માટે તેલમાં તો જો ગાઈસ આપણે બીજો ઘાણ છે ને મુકાઈ ગયો છે આમ થોડા તો છે ને આમ હલાવી નાખો નકર ચોટી જાય છે બધી
એક ગણામાં છે. તો જો ગાઈસ આપણા લોલીપોપ રેડી થઈ ગયા છે ફ્રાય થઈને. જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવી ગયો છે. હવે એને છે ને તે આપણે ગ્રેવી બનાવવા માટે કરીને બધું રેડી કરીએ આપણે, કેમ કે હવે આ રેડી થઈ ગયું છે. થોડાક છે ને ડ્રાય રાખવાના છે અને થોડોક ગ્રેવીવાળા કરવાના છે. તો આપણે આમાં છે ને અદરક લસણ ને એવું બધું રેડી છે. તો ચાલો પહેલાં હું બધું રેડી કરી નાખું ને પછી ગ્રેવી બનાવું, પછી તમને બતાવું. આમાં થોડાક છે ને અમે કાઢી લઉં, થોડાક આમ ઓલા ચાટ મસાલો નાખીને ખાવા માટે કરીને. તો ચાલો ગાઈસ આપણે કઢાઈ લઈ લીધી છે. હવે થોડુંક તેલ એડ કરી દઈએ સોસ બનાવવા માટે કરીને. તો આમાં છે અદરક લસણ પેસ્ટ, ડુંગળી નાખી દઈએ આપણે. એમાં થોડુંક વિનેગર છે, ગ્રીન ચીલી, રેડ ચીલી હતી, આ ગ્રીન ચીલી છે, આ છે ડાર્ક સોયા સોસ, ચાલો આનું છે હરખી રીતનું હું હલાવી નાખું, કેમ કે હું એકલો જ છે. શીતલ છે ને એ નથી, રીશાને દૂધ પીરાવી ગયેલ છે, તો એક હાથે છે ને મારે પકવવું પડી તપેલું. ચાલો હું પરફેક્ટ રીતના હલાવી નાખું અને પછી છે ને એમાં શેઝવાન સોસ નાખવાનું છે આપણે. પછી તમને બતાવું. આ છે ને શેઝવાન છે, નાખી દઈએ આપણે. નાખી દે તો ગાઈસ કેટલો મસ્ત કલર આવી ગયો છે. મેં લાઇટ બંધ રાખી હતી, લાઇટ ચાલુ કરીને તમને ગેસ બતાવી દઉં. અમીર બનાવે ને બને ને એવું સારું બને કોઈ દિવસ છે બને નહીં આપણું. તો ગેસ બધું રેડી થઈ ગયું છે. હવે આપણે ગયા લોલીપોપ કેવાય ગયા તરાવમાં ક્રન્ચી છે. આખા કેમ ફેરવવાના હે ગાઈસ? જો હાથ નાખીને આમાં ફેરવો છે, ફેરવો. હું આજે તમારા સબસ્ક્રાઈબરને બતાવું કે તમે હસા છે કે ખોટા. તો તમારે સારું કરે બનવું પડે. દેખો ગાઈસ ચમચીએથી ફેરવું ને કે હું આમ ફેરવા. વાહ देखो ना મસ્ત બનાવે છે લોલીપોપ. સુગંધ આવતી है વિડીયોમાં. તો ગાઈસ છેલ્લે હવે આપણે સ્પ્રિંગ ઓનિયન નાખી દઈએ. અને આ છે આપણું ફેવરિટ ધનિયા. ધનિયા વગર તો અનિલને હાલે જ નહીં. ધનિયા વગર તો આપણે હાલે નહીં. આમાં નખાય નહીં તો હું તો નાખું. બીજું બધું હાલે પણ અનિલને ધનિયા વગર નહીં હાલે. ધનિયા ને એક જીરું. દેખો ગાઈસ આખું ભરી દીધું તપેલું. ધનિયા અને જીરા વગર આપણે હાલે નહીં. જેવું નાખવાનું હોય ને એમાં પણ અનિલ તો નાખીએ. એમાં ટેસ્ટ આવવો જોઈએ ધનિયાનો અને જીરાનો. ઓકે તો જો ગાઈસ આપણી ચિકન લોલીપોપ બનીને રેડી થઈ ગયા છે. એટલે મસ્ત કલર દેખાય છે. ટેસ્ટ કરો બહુ મસ્ત આવે છે. અને આ છે ડ્રાય લોલીપોપ. તો આને છે ને ખાલી શેઝવાન ચટણી સાથે છે ને બોરી ખાવાનું. અને જે આમાં છે ને તે પેલું ચાટ મસાલો નાખવાનો છે, છાંટી દેવાનું ઉપર. જે આપણા આજના લોલીપોપ બનાવેલા. તો કેવો લાગ્યા પ્લીઝ કોમેન્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જે કોઈ નવા હોય તો પ્લીઝ. તો ચાલો આ બધું અમે ક્લીન કરી નાખીએ. આપણે વાહેન્ડ પોતાનું બધી કરી નાખીએ. આ ભાણા જો બધા અહીંયા હજી ભાણાનો ઢેકલો થઈ ગયો છે અહીંયા. તો કંઈક કરવું પડે, કંઈક કરવું હોય તો ભાણા તો બહુ થઈ જાય. તો આવું થાય, પકાવીને ખાવું હોય ને તો બધું કરવું પડે. ભાણાનું વાળું ડબલ થઈ જાય. ઓકે ચાલો ભાઈ આપણો વિડીયો આજનો અહીં સુધી જતો. ઓકે ભાઈ જે કોઈ નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ કરતા રહેજો.